નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, સોમા તળાવ 4 રસ્તા પાસે આપ જાણો છો કે ત્યાં જે સર્કલ આવેલું છે ને ત્યાં પ્રાઇવેટ ગાડીઓ બેફામ રીતે હપ્તા આપીને જે કહેવાય કે પેસેન્જરોને ભરીને ડભોઈથી વડોદરાના રૂટ પર આ ગાડીઓ બેફામ રીતે ફરે છે। અને આ ગાડીઓ એટલા માટે ફરી રહી છે કારણ કે પોલીસ ત્યાં આ ખાડે આળા કાન કરી રહી છે અથવા તો કોઈ વચેટિયા દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવે છે। એવો જે કિસ્સો પ્રકાશિત થયો છે સોમા તળાવ 4 રસ્તા પાસે મગનલાલ નામના એક દલિત જે કહેવાય કે પોતે સિનિયર સિટીઝન છે, પરંતુ પરિવારની આર્થિક નબળી પરિસ્થિતિના કારણે ઇકો ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય છે। વહેલી સવારે એટલે કે સવારના 8 વાગ્યાના અરસામાં મગનલાલ પોતાની ગાડી લઈને સોમા તળાવ 4 રસ્તા પાસે જ્યારે ગાડી ભરવા જાય છે ત્યારે ત્યાં એક માલધારી યુવક સાથે જે કહેવાય કે બોલાચાલી થતા માલધારી યુવક દ્વારા મગનલાલને લાફા ઝીકી દેવામાં આવે છે। મગનલાલને પોતાનો શર્ટ ફાડી નાખવામાં આવે છે ને ત્યાં જફાજફીના જે કહેવાય કે ઘર્ષણના દ્રશ્યો સર્જાતા હોય છે, જેના કારણથી મગનલાલે પોતાના પરિવારને જાણ કરી, તેમજ સામાજિક આગેવાનોને જાણ કરી અને સમગ્ર મામલો લઈને પહોંચ્યા કપૂરે પોલીસ સ્ટેશન ખાતે। કપૂરે પોલીસ સ્ટેશન ખાતે પહોંચતાની સાથે જ માલધારી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને કપૂરે પોલીસ એક્શનમાં આવી માલધારી યુવકને પકડીને કપૂરે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો। પરંતુ એ બે અરસાની અંદર જ્યારે જનઅર્પણ ન્યૂઝે મગનલાલની જ્યારે કહેવાય કે પૂછપરછ કરી, એમની સાથે વાર્તાચીત લાભ કરતા મગનલાલે જણાવ્યું હતું કે અમે અહીંયા ઘણા ટાઈમથી ધંધો કરીએ છીએ, ઇકો ગાડીથી પ્રાઇવેટ આ ગાડીમાં પેસેન્જર લઈ જઈએ છીએ અને આ પેસેન્જર લઈ જવાના અમે પોલીસને 1000, 1200, 1500 જેવા પોલીસ જવાન એવો અમે હપ્તો આપીએ છીએ। આ ઘટસ્ફોટ મગનલાલ અને તેમના સાથી મિત્ર દ્વારા જનઅર્પણ ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે, એ આગળ આપ સાંભળી શકશો। પરંતુ દર્શક મિત્રો, માલધારી યુવકને કપૂરે પોલીસ દ્વારા પકડવામાં આવે છે અને ઘણા સલાહ મશવરા માલધારીના આગેવાનો પણ આવીને અનુસૂચિત જાતિના કાર્યકર્તાઓને મળે છે, તેના આગેવાનોને મળે છે અને આ મામલો કંઈક ને કંઈક રીતે સમાધાન પ્રક્રિયામાં પહોંચે તેના માટેની વાતચીતો થાય છે। પરંતુ મગનલાલ સિનિયર સિટીઝન હોવાના કારણે તેમને કીધું કે મેં મારી આખી જિંદગી મહેનતથી જ કમાઈને ખાધું છે અને જ્યારે મને ગાલ પર લાફા ઝીકવામાં આવ્યા, આવો માર ખાઈને ધંધો કરવો એ મને યોગ્ય નથી। અને તે પણ જ્યારે સમગ્ર માલધારીના યુવાનો ત્યાં ધંધો કરતા હોય, બેફામ રીતે કરતા હોય અને પોલીસ જાણે એમના ગજવામાં હોય એવા વલણથી ધંધો કરતા હોય, ત્યારે સ્વાભાવિક છે કે મગનલાલ પોતાના ન્યાય માટે જુહાર કરી શકતા। મગનલાલના જુવાનને કપૂરે પોલીસના પીઆઈ ધ્યાનમાં લેતા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો ત્યાં નોંધવામાં આવ્યો છે અને સવારે 8 વાગ્યાના બનાવને લગભગ સાંજે જે કહેવાય કે 5 વાગ્યાની આસપાસ ફરિયાદ નોંધવામાં આવે છે। ફરિયાદ નોંધાઈ છે કપૂરે પોલીસ સ્ટેશનમાં, પરંતુ આ અહેવાલથી આ સ્પષ્ટ થાય છે, તમે આગળ બધાના નિવેદન સાંભળશો, આ અહેવાલથી આ સ્પષ્ટ થાય છે કે પોલીસ એ સ્થાનિક પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ હોય, પોલીસ ધારે તો આવા ગુનાઓ થતા અટકાવી શકે છે, એ જ પોલીસનું કામ છે। પરંતુ જ્યારે રક્ષા માટે બેઠેલી પોલીસ કોઈ જીતુ નામનો વચેટિયો દ્વારા આ હપ્તા ઉઘરાવવામાં આવે છે, એને પોલીસે કીધું છે એ કોના માટે હપ્તા ઉઘરાવે છે અને હપ્તા ઉઘરાવવાનું કારણ શું છે એ તો હવે તપાસનો વિષય છે, અમે બીજા અહેવાલમાં તમને બતાવીશું। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, ગાડીઓ બેફામ રીતે રોડ પર પડેલી છે અને આ બધી જ જે ગાડીઓવાળાને પણ એ રોડ પર બેફામ આડી અવળી ગાડી મૂકવાનું મુખ્ય કારણ એ જ છે કે એ પોતે હપ્તો આપે છે અને જ્યારે હપ્તો આપતા હોય ત્યારે એમને ગભરાવાની કોઈ જરૂર ન હોય, કારણ કે એ જાણે છે કે અમે હપ્તો આપીએ છીએ માટે અમે બિંદાસ ધંધો કરીશું। અને રહી વાત માલધારીની, તો માલધારીના યુવાનો પણ ત્યાં ધંધો કરે છે, પરંતુ તેમની ત્યાં દાદાગીરી છે એવું
મગનલાલ તેમજ અન્ય ગાડી ચાલકોનું કહેવું છે. કારણ કે ત્યાં આટલા વર્ષોથી આ બેફામ રીતે ગેરકાયદેસર આ ગાડીઓનો વહીવટ કોણ કરી રહ્યું છે તે પણ જોવાનું રહેશે. હવે જોવાનું રહેશે. મગનલાલ ખૂબ ગભરાયેલા હતા. સામાજિક આગેવાનો ત્યાં આવ્યા, ભરત રોહિત આવ્યા, તેમજ ઘણા કાર્યકર્તાઓ આવ્યા. દલિત સમાજમાંથી તમામ કાર્યકર્તાઓ એ પણ જણાવ્યું હતું કે મગનલાલ આ મુસાફરીનો ધંધો કરતા હોય અને એમની જાનહાનિને જો તકલીફ હોય, એમને કંઈ પણ થશે તો એની જવાબદારી કોની, પોલીસ પાસે તેની પણ વાતચીત કરવામાં આવી હતી. આ અહેવાલ પછી અમે વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ ટ્રાફિકના ડીસીપીને કહેવા માંગીએ છીએ કે સાહેબ શ્રી જરા સોમા તળાવ 4 રસ્તા પર ધ્યાન આપો. ખબર છે ચેકપોસ્ટથી આવતા ડમ્પરોના સમાચાર અમારી ન્યૂઝ ચેનલમાં વારંવાર અમે અહેવાલો આપીએ છીએ અને અમે વારંવાર અહેવાલો સોમા તળાવ 4 રસ્તાના આપીએ છીએ કે ત્યાં ગેરકાયદેસર રીતે આ ગાડીઓ કોની મહેરબાનીથી ચલાવવામાં આવે છે, કોની મહેરબાનીથી આ બેફામ રીતે ધંધા ફૂલ્યા ફાલ્યા છે, આનું કોણ જવાબદાર છે. અને હરની બોટકાંડ હોય કે પછી રાજકોટનું અગ્નિકાંડ હોય, આવી જ રીતે આ ગાડીઓ પલટી ખાય અને લોકો જીવની જોખમમાં મુકાય તો એનો જવાબદાર કોણ તે પણ તપાસનો છે. સ્થાનિક પોલીસે પણ આમાં રસ લેવાની જરૂર છે કે તમારા વિસ્તારમાં આવી રીતે જ્યારે ગેરકાયદેસર ગાડીઓ ભરાતી હોય ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર એવું કહેતા હોય કે પોલીસ પોલીસ જ છે અને પોલીસ તમામ કામ માટે બંધાયેલી છે. કારણ કે ગેરકાયદેસર કામ થતું હોય અને આપણો જ્યાં વિસ્તારની હદ લાગતી હોય ત્યારે પોલીસે પોતાની સતર્કતા બતાવી અને આવા કામો અટકાવવા જોઈએ. જો કે કપુરાઈ પોલીસે તાત્કાલિક જ આગેવાનો પહોંચ્યા અને રજૂઆત કરતા આ માલધારી યુવાનને પકડી પાડવામાં આવ્યો અને કાયદેસરના જે કહેવાય કે કાર્યવાહી પણ હાથ ધરી છે. આગળ જોવાનું રહેશે મગનલાલને કેટલી જલ્દી ન્યાય મળે છે અને ખાસ કરીને સોમા તળાવ 4 રસ્તા પાસે આ ગેરકાયદેસર જે ગાડીઓ ભરાઈ રહી છે એ કેટલી જલ્દી બંધ થાય છે. બ્યુરો રિપોર્ટ, જનરલ ન્યૂઝ, વડોદરા. હું ઇકો ચલાવું છું ડભોઈ બરોડા. સવારમાં હું નંબર લેવા માટે 4 વાગ્યાનું ઉઠીને આવું છું અને ત્યાં અમારી ગાડીનો નંબર હતો. મારું ભરાતી હતી ગાડી. એક ભરવાડ આવી અને કહે છે કે તારાથી થાય એ કરી લે તો ગાડી મારી જ ભરાશે. આવું કરીને ધપ્પા કરીને મને લાફો માર્યો અને બુસટને મેં ઘરથી દબાઈ રાખી હતી. ગાડી ભરવા નહીં દીધી. હા, કેટલા સમયથી આપણે દાદાગીરી ચાલે? એમને તો બહુ જ્યારથી ચાલે છે ત્યારથી દાદાગીરી કરે છે લોકો. તો જે ગાડીઓ કઈ ગાડી તમે ઇકો ચલાવો? ઇકો એ બી ઇકો જ ચલાવે છે બધા. બરાબર. અને એના માટે ભરણ આપો છો? ભરણ વાર તો ખરું સાહેબ, એમને થોડું ચાલવા દે છે. કેટલું ભરણ આપો છો? 1000, 1200, 1500 જેવા ઘરે. અને કઈથી કઈ સુધીનો રૂટ છે આ ગાડી? ડભોઈ બરોડા. ડભોઈથી વડોદરા. અચ્છા, ત્યાં ટ્રાફિકના સોમા તળાવ જે 4 રસ્તા પાસે પોઈન્ટ છે ત્યાં જ આ ત્યાંથી ગાડી જ ભરે, સોમા ચોકડીથી જ ભરે. તો ટ્રાફિક પોલીસ કોણ લે છે? વહીવટ કોણ લે છે? અચ્છા, તો વડોદરા અને ડભોઈ બંને બાજુથી ભરણ કોણ કોણ જાય છે? એટલે ચાલે છે, ભરણ વાળી ચાલે છે. એ તો જ ભરવા દે ને એમને કોઈ ભરવા દે અને ડભોઈ શું ભરણ હોય છે? બધા ખાલી પોતે કરે અમારા નોલેજ જીતુભાઈ ઉભરાવે છે. પોલીસવાળા. પોલીસ સાદામાં. અચ્છા. એમના થ્રુ પોલીસ પાસે ફરજ જાય. અને ત્યાં દાદાગીરી કોણ કોણ કરે છે? દાદાગીરી તો બધા ભરવા બધા જ કરે છે. ફરી જવી ગાડી ભરવા તો ફરી જ જાય. તો એમને પોલીસ કંઈ બોલતી નથી? એમને તો કોઈ બોલતું નહીં. કોઈ જ્યારે તમારા પર હુમલો થયો ત્યારે તમે એ જે તમારું જે ભરણ લે છે એમની વાત કરી? એમને એ તો પછી મારી હું અહીં ફરિયાદ કરવા આવ્યો તારે મને વાત કરી કે મને તાર જાણ કરી જોઈએ. હા, એવું કહેતો. તો એ લોકો ફરિયાદ કરવા આવે છે? હા, કે કોમ્પ્રોમાઇઝ કરી. એ લોકો તમે કોમ્પ્રોમાઇઝ કરવાની કે ફરિયાદ કરવા? ફરિયાદ કરી દીધી મેં તો આવીને. હા, શું નામ તમારું? મગનભાઈ ઈશ્વરભાઈ રણકર. મને ખબર નથી પણ પછી મારા પર ફોન આવ્યો મારા ભાઈ આ રીતે આવો બનાવ બન્યો છે. પછી મેં કીધું મને હકીકત મને જાણી કે આ રીતે આવું તું મારી તમારું તો ગાડી ભરી કે અંદર પાછળ બી હતા એમ બધા ના મળ્યો દાદાગીરી કરીને મારી અને ગાડી ભરી બરોબર. તમે જે પૈસા ઉઘરાવે છે ભરણ ઉઘરાવે છે એની વાત કરી? અમે ભરણ આપીએ છીએ પણ એ કહ્યું કે છે ભરણવાળો કે અમે ભરણ છૂટા થઈ ગયા તમે તમારે જે કરવું એ તમારે જવાબદારી ગાડી થઈ એવું
એને કોઈ જવાબદારી નહીં લીધી. એની કોઈ જવાબદારી નહીં. એ એવું કહે છે હું ભરે લઈશું તો મારી કેટલી ગાડીઓ હશે એવી સોમા તળાવ લગભગ બરોડાની 40-50 છે. હા, અને ભરણ દર મહિને કેટલા રૂપિયા હોય છે? દર મહિને 2000 ભરવાનું. અહીંયાનું ડભોઈનું બંને મળીને ના ડબ્બે ખાલી અચ્છા, અને ડભોઈનું ભરણ કેટલું? એ અલગ એ કેટલું? 2000 એ કોણ દે? એટલે દર મહિને ભરણ આપો છો તો બી સુરક્ષા નથી. નથી. અમારી સુરક્ષા નથી. અમારી જે પછા અમે જે દલિત સમાજના છે ને એટલે લોકો એટલા બધા હેરાન કરે છે ને કે તમે જેવડા આવવાનું છે તમારે તમે કોઈ ઓકાત જ નહીં જાણી. બરાબર. આજે આ હુમલો થયો તો તમે હું માનું છું કે આ દલિત સમાજના લીધે થયો. દબાણ એટલે એવું તો ખરું છે એ બધા 5-6 જણા હોય એટલે એમનો હમ હોય. અમે એકલા હોય અમારી જોડે કોણ હોય? બરાબર. એવું તો એમના મનમાં ખરું જ. હા, તો દાદાગીરી કરે ને. શું ઈચ્છો તો શું કે ન્યાય મળવો જોઈએ? ન્યાય તો મળવો જ જોઈએ. કેટલી મારી બી નાખશે એ તો કાલે મારી બી નાખશે. બરાબર. કઈ જગ્યા પર દગો કરશે શું ખબર? જીવનું જોખમ ખરું તમારું? પૂરેપૂરું જોખમ. એના કારણે બીજા ભાઈઓ કરે. અત્યારે તમે ફરિયાદ કરવા માટે આવ્યા તો તમને પ્રેશર કરી રહ્યા છે સમાધાન કરવા માટે? સમાધાન નથી કરવાનું. અમારી જવાબદારી કોણ? એ લોકો હા, એ લોકોને 2-3 ફોન આવી ગયા. એ લોકો કહે છે પણ અમારી જવાબદારી કોણ થાય? અમારા પાસે બધી છોકરા ખાવાવાળો નહીં. એ તો હુમલો કરી મારી નાખશે અમને. પોલીસની કાર્યવાહી કેવી છે? કારણ કે તમે દર મહિને ભરણ બી આપો છો અને તો બી અત્યારે અમારા પર અત્યાચાર છે બધા. દલિત સમાજના નથી. નામનામ તમારું બરાબર. શું કહેશો જે પ્રકારે બે ઇકો ચાલક પર હુમલો થયો છે અને જે પ્રકારનો હુમલો થયો છે કેવી રીતે જુઓ છો? દિવસે ને દિવસે ગુનો વધતો જાય છે. અત્યારે જ નવા અધિનિયમ એક્ટો આવ્યા પણ અત્યારે જ અમને લોકોને બોલાવવામાં આવ્યા હતા કે ભાઈ આટલા નવા નિયમ આવ્યા છે જે અંગ્રેજોના રાજમાં ચાલતા હતા. લીનાબેન પાટીલે કર્યું તો એને જે ફેરબંધી કરી અને અલગ રીતે આપણે ખરેખર વ્યક્તિ જે પીડિત છે ને કઈ રીતે ન્યાય મળી શકે એના માટે આજે સવારની અંદર ભરવાડ જે ભાઈ છે કુંડેલાજા છે, આ ભાઈ સોમા તળાવ રહે છે, દરરોજ ગાડી ભરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે આ લોકો 4 વાગ્યાના ત્યાં બેસી રહી, પેસેન્જર આવે એટલે બેસી અને પોતાની રોજીરોટી માટે ફેરા મારતા હોય અને એ ફેરાથી જે પણ પૈસા તેનું ઘર ચલાવતું હોય. પરંતુ આ એક વ્યક્તિ એવા હશે કે કદાચ એને બહુ મોટું ઉપરથી હાથ હોય અને એ કદાચ કોઈથી ડરતા ના હોય અને ડરાવવામાં બહુ માહિર હોય એવા વ્યક્તિ આમની ઉપર હુમલો કર્યો અને 2 થી 4 લાફા મારી દીધા છે. કપૂરે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલી છે. એ અરજીનો નિકાલ આવા આ લોકોએ કરવાનો છે કેમ કે નવા અધિનિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ 7 વર્ષની ઉપર કે 7 વર્ષની નીચે કઈ આ બધી વસ્તુની વાતો જે થઈ છે એ પ્રમાણે પોલીસ કર્મીઓના જેની સાથે અરજી છે જેના સાથે અરજી આપેલી છે એ અને પીઆઈ સાહેબને બી એક રિક્વેસ્ટ કરું છું કે આ વ્યક્તિ જે પણ જ્યાં પણ હોય એને પકડી અને સીધો અંદર નાખી દેવામાં આવે અને જે પણ કાયદેસર જે કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી કરે. પોલીસો જણાવી રહ્યા છે કે તેઓ દર મહિને પોલીસનું ભરણ પણ આપે છે જે વહીવટદાર છે તેના. હવે કદી એવું પણ કેવું છે કે દલિત સમાજના હોવાથી તેમને ચોક્કસ બની શકે. એમાં એકચ્યુઅલી એવું છે કે ભાઈ આ કઈ જ્ઞાતિનો છે એની ઉપર બહુ જ મોટો ભાર પડે છે. જો અગર કોઈ ભરવાડ હોય, રબારી હોય, કોઈ દરબાર હોય તો કોઈ પણ વ્યક્તિની તાકાત નથી બોલવાની. તો આ કોણ છે? તો કે ભાઈ આ તો આદિવાસી છે, એસટી છે, એસસી છે, તો કે એ લોકો તો બધા નબળા હોય એટલે એને ઠોકી લો એટલે ચાલશે, એવું બની શકે. અને રહી વાત વક્તાની, તો હું મારી પાસે કોઈ એવિડન્સ છે નહીં એટલે હું એમને કોઈને બ્લેમ કરી શકું.